ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે તો સાંજ પડી ગઈ છે અને આપણી ઘરે છે ને અત્યારે મહેમાન આવવાના છે, બહુ બધા મહેમાન આવવાના છે. તો કોણ કોણ આવવાનું છે એ તો તમે છે ને વિડીયોમાં અમારી સાથે ને સાથે રહેજો તો તમને ખબર પડશે કે કોણ કોણ મહેમાન આવવાનું છે અને શું બનાવવાનું છે. કારણ કે મહેમાન આવે એટલે આપણે જમવાનું તો બનાવવાનું હોય જ. તો શું બનાવવાનું છે એ પણ તમને આગળ ખબર પડી જશે. તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, તમને લોકોને બહુ મજા આવશે. તો જો આ હું સમારકામ ચાલે છે ને ભાભી આવ્યા છે. અરે ખાનનો પ્રોગ્રામ છે. એવું છે? અરે હા. તો પછી પાવભાજીનો પ્રોગ્રામ. ખાલી ભાભી જ આવ્યા? આખું ઘર આવવાનું. એવું છે? પણ અત્યારમાં તો નો આવે ને. હા, એ વાત સાચી. આવશે, બધાય આવશે. તો એટલે આ બધું સમારકામ ચાલે છે. સુધારકામ, સમારકામ જે કે બધું જો ચાલે છે. આ કેપ્સિકમ, પછી કોબી છે, દૂધી છે, રીંગણા છે, બધું ટૂંકમાં બટેકા, ટમેટા, મરચા, ડુંગળી, લસણ આ બધું લાવ્યા છે ને હવે પાવભાજીનો પ્રોગ્રામ આપણી ઘરે કરીએ છીએ. અને નરેશભાઈ ક્યાં છે? દુકાને છે. ભાઈ ગેમ રમતા છે. હા, એ ભાઈ દુકાને ગેમ રમે નવરા થઈ જાય એટલે. તો જો તમે આ બધું સંભાળી લ્યો, પછી હું પાવ લેતો આવું, બરાબર ને? તો ચાલો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આજે છે ને ભાભી પાવભાજી બનાવવાના છે અને એના ટેસ્ટની આપણે ખાવાની છે. કઈ રીતે બનાવે છે ને એ આપણે જોવાનું છે. અને અત્યારે જ પહેલાં સુધારી લે એટલે એમાં તો કાંઈ આપણે લેવાની જરૂર નથી, કારણ કે સુધારતા તો બધાને આવડતું જ હોય. પણ કઈ રીતે એ આગળ બનાવે છે ને એ આપણે જોવાનું છે. તો સ્કીપ કરતા નહીં. અને ફર્સ્ટ ક્લાસ બટરવાળી ભાજી, રાજસ્થાની ભાજી ખાવાની છે. જો અહીંયા છે ને કુકરમાં બધું શાકભાજી બાફવા માટે મૂકી દીધું અને અહીંયા જો ટામેટા, આદુ, મરચાં, લસણ અને ડુંગળીની ગ્રેવી પણ રેડી કરી નાખીશું આપણે. જો બધી તૈયારી થઈ ગઈ છે, બફાઈ જાય ને ભાજી, આપણે શાકભાજી બધું એટલે હવે ખાલી છે ને વઘાર જ કરવાનો છે. બાકી બધું રેડી થઈ ગયું છે. અને ચેતનને પાવ લેવા મોકલ્યા હતા તો એ પાવ પણ લઈને આવી ગયા છે. ત્યાં છે ને શાકભાજી બધું બફાઈ ગયું છે. અને શું કરવાનું? હવે પીસી નાખીએ બ્લેન્ડરથી, પછી વઘાર કરી નાખી. કેમ? હા, જો ભાભી આજ ભાજી વઘારવાના છે. ભાભીના હાથની ખાવાની છે આપણે, બરોબર ને? અને જો એને તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. ને બધું ગ્રેવીની તો બધું રેડી જ છે. મસાલી વાળો આપી દઉં. જો આ ભાભીએ તૈયારી ચાલુ કરી દીધી. જો આ મસ્ત આપણે પીસી નાખ્યું. જો હવે તેલ આવી ગયું લાગે છે, કેમ કે આપણે વધારે મૂક્યું હોય એટલે વાર લાગે જરાક તેલ આવતા. જો તેલ આવી ગયું છે. તો હવે જો લીમડો નાખ્યો ને પેલા નાખશું કાંદા ગ્રેવી કરીને. ચટણીને ઉપર નાખી દઈએ ને એટલે કલર પકડાઈ જાય. મસ્ત એકદમ લાલ કલર થઈ ગયો, ચટાકેદાર લાલ. માપે તીખી છે આપણી ચટણી, બહુ તીખી નથી. હજી આપણે લસણ ને બધું નાખશું ને મસ્ત થઈ જાય ટેસ્ટી. હા, આ લસણની એની છે, આદુ લસણ ને ઓલી ટમેટાની. હા, પછી આ હવે નાખીશ ટમેટાની ગ્રેવી.
કલર સારો પડે છે. કલર કાશ્મીરી છે ને, તો કાશ્મીરી અમે લીધી છે 5 કલર. પણ હું અમે અહીંથી લેતા જ નથી એટલે જ. મારે મગાવી જો હે તો હવે તમે મગાવો ને તો એમ કે હા હું ત્યારે કહીશ. કાશ્મીરી મગાવી લેજો. હવે તો આમ લઈ લો. જો હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીએ છીએ. અને હવે બધું જો મસ્ત લાલ એકદમ ચટાકેદાર થઈ ગયું છે ને હવે એને ચડવા દેવાનું છે તેલ છૂટું પડે ને ત્યાં સુધી. બરોબર ને? તો જો હવે એમાં નાખી દઈએ છીએ મીઠું ગ્રેવીની અંદર. મીઠું તમે કેટલું નાખ્યું પછી સેજ જ મેં મીઠું નાખ્યું હતું. ખાંડ નાખ દો થોડી. ખાંડ ઉપર ડબ્બામાં હશે. ક્યાં? સેજ નાખશું ખાંડ. અમે તો સેજ કારણ કે લીંબુ નાખેલ અમે તો ખાંડ નાખીએ હો ભાઈ. તમે ન નાખતા હોય તો ન નાખો. બરોબર ને? સ્વાદ સારો આવે. થોડીક જ તો નાખવાની. સેજ જ નાખવાની. હા હવે ધાણા જીરું. ધાણા નથી ને એટલે વધારે નાખ દો થોડું. હા નાખી દો તમે તારા. નહીંતર તો ઓછું છે તારે. ઈ ગરમ મસાલો છે. પાવભાજીનો થોડોક નાખ. હા પાઉંભાજી મસાલો છે એ બંને હવે નાખી દેશે. પાઉંભાજી મસાલો હોય એટલે મસ્ત ટેસ્ટી બને એકદમ ભાજી. પછી આ બધું ચડવા દેવાનું. લીંબુ પછી નાખશું. હા લીંબુ છેલ્લે નાખી દેવું અત્યારે પછી. નથી નાખવું. હા હા. તો થઈ ગઈ શું આપણી ભાજી ગ્રેવી એની એટલે મસ્ત એકદમ લાલ ચટાકેદાર બની ગઈ છે. બાકી હવે જો આ આપણે કુકરમાં બાફું છે ને એ નાખી દઈએ. આખું કુકર ભરાઈ ગયું છે ભાઈ અમારે. હા. મહેમાન ઘણા છે ને એટલે તો મહેમાન અમારે કેટલા છે આજે ખબર છે તમને? આજે કેટલા બધા મહેમાન છે અમારી ઘરે. છે ને દાદા એટલે ભાજી ભાજી જાજી બનાવી છે અમે બધા થઈને 12, 13, 14 જણા છીએ. એટલી તો ભાજી જોઈ ને ભાઈ. મસ્ત થઈ ગઈ ભાજી. એના હવે થોડીક વાર ચડવા દેશું અને પછી છેલ્લે લીંબુ નાખશું. પછી લીંબુ નાખશું. જો ભાજી છે ને ધીમે ધીમે રેડી થાય જ છે. હમણાં રેડી થઈ જ જશે કારણ કે વઘારે તો ગઈ છે ઓલરેડી. પછી બધા મહેમાન આવશે ને પછી આપણે પાઉં શેકશું. કારણ કે ભાજી આપણે બનાવીને રાખેલા ખાલી પછી પાઉં જ શેકવાના બાકી રહે એટલે પછી ગરમ ગરમ પાઉં આપીને જમવા બેસાડી દઈશું. કારણ કે આવશે બધા મોડા. કારણ કે બપોરે લોકો મોડા જમ્યા હતા ને આપણે એમ જ હતું બપોરે થોડાક મોડા જમ્યા હતા એટલે સાંજે મોડો જમવાનો પ્લાન છે. પછી જેમ જેમ આવતા જાય એમ એમ બેસાડતા જશું. જો હવે આપણે એમ કરીએ. લીંબુ નાખે છે. પછી વરસ. નથી આપણી ભાજી છે ને રેડી થઈ ગઈ છે. લીંબુ પણ નાખી દીધું છે. હવે ખાલી એની અંદર ધાણા ભાજી જ નાખવાની છે અને હવે ટેસ્ટિંગ કરવાનું બાકી છે. બરોબર ને? ટેસ્ટ કરી લે એટલે કંઈ વધતું ઘટતું હોય તો નાખવાનું. બાકી કંઈ નાખવાની જરૂર તો નહીં જ પડે. ટેસ્ટ કરી લે તો સારું. જો તો મેં ને ભાભીએ છે ને ટેસ્ટિંગ કરી લીધું છે. તો આ કે મને ટેસ્ટ કરાવો તમે કેવી ભાજી બનાવીશ તો એને થોડીક ટેસ્ટ તો કરાવવું પડે. પછી કઈ વધુ ઘટતું હોય તો એ કહે કે નાખો હું છે પછી પ્રસંગોપાત કોન્ટ્રાક્ટ આપવાનો હોય. એમ. હા સારું હાલો ટેસ્ટ કરાવી દઈ. તો આ ભાજી એના માટે ટેસ્ટિંગ માટે રાખી છે. ચાખો જઈ કેવી બનીશ. મીઠું છે હજી ઓછું તમે નાખ્યું હો મીઠું. ખાટું લાગે મને છે. ઈ તો બધું બરોબર છે. નહીં, બરાબર. બધું બરોબર છે. મીઠું ને પડશે ને એટલે મીઠું મેં નાખ્યું છે. નાખીને તરત તમને આપ્યું છે એ તમે સેજ ઓછું લાગશે પણ મીઠું બરોબર જ છે. હજી સેજ તીખી છે હવે.
બે ચપટી જેટલી. એમ 2 ચપટી. હા સારું, જતા થોડી તીખી કરી દઈ. ચાલો, આપણી ભાજી મસ્ત રેડી થઈ ગઈ છે. અને ચેતને કીધું એમ ગટગટ થાતું હતું, એને થોડુંક નાખી દીધું. એને એમ થાય કે મારું થોડુંક રાખ્યું, બરોબર ને? તને તો એમ જ થાય ને, હું ખોવી સાચું જ હા, હોય. કાંઈ સાચું નહોતું. હા, તો હવે બધા જમવા આવશે ને ત્યારે પાઉં શેકી અને જમવા આપી દેશે. પછી એક આવા માંડ્યા છે, તમારા નિધિબેન આવી ગયા છે, કુકિંગ માસ્ટર. જોવો કુકિંગ માસ્ટર, અમે ભાજી બનાવી, કેવી બનાવી ટેસ્ટ કરી જોવો. ટેસ્ટિંગ માટે ચમચી આપીએ તમને. આ લ્યો ચમચી અને વાટકો કે ડીશ રકાબી લ્યો. અરે ના, ભલે હારી લેતી ભાઈ, ટેસ્ટ કરો પછી અમને કહો કે અમે બે કેવી બનાવીશ. પરીક્ષામાં પાસ કે ન પાસ થયા. જો આ બીજા બેન આવી ગયા છે, બંસીબેન ટેસ્ટિંગ માટે આપીશ હો ભાજી. કેવી છે? બરોબર છે? ઓકે, હાલો આપણે બરોબર હો ભાભી, આપણે બની ગઈશ બરોબર. ઓછી લાગે છે કે બરોબર છે? એ છે ને પાઉં શેકવાનું સ્ટાર્ટ કરી દીધા છે, કારણ કે જમવા બેસાડવાના છે. આ બે બેનોને છે ને પરીક્ષા ચાલે છે ને. ગોયણી તો કહેવાય જ, જો ભાઈ રવિવાર છે એટલે ગોયણી કહેવાય કે નહીં? ગોયણી પર પાવ ભાજી ખવડાવવાની ને તો ખીર પૂરી હોય. આ લેટેસ્ટ કળિયુગની ગોળીઓ છે. ડિજિટલ ગોળીઓ છે એટલે એને છે ને પાવભાજી પહેલા જમાડી દઈશ, કારણ કે એ લોકોને વાંચવાનું છે અને બા ને દાદા માટે પણ ટિફિન લઈ જવાનું છે, એટલે એ પહેલા જમવા બેસી ગયા છે. તો જો મિત્રો, ફાઇનલી મહેમાન આવી ગયા છે. આ મોટા મહેમાન છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, આ મલેશિયાથી આવ્યા છે, અને આ ભાઈ આવ્યા છે કેનેડાથી, કેરેથી આવ્યા છે. ત્રણે મહેમાન આવી ગયા છે અને અહીંયા ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે. પૂરી જ થઈ ગઈ. આજે ભાભીના હાથનું ખાવાનું છે, ભાભીએ બનાવ્યું છે. ને ભાઈ ખંજન થોડુંક ધીમું કરી નાખજે ટીવી. કાઉબેન મોબાઈલ મૂકી દો હવે. તો જો જમી કાઢવીને બધા ધાબા ઉપર આવી ગયા છે પવન ખાવા માટે, કારણ કે તડકો આજે બહુ હતો અને ગરમી પણ બહુ હતી, એટલે ધાબા ઉપર પવન ખાવા માટે બધા બેસી ગયા છે લાઈનમાં. જો તો જો મિત્રો, પછી છે ને જમી કાઢીને આપણે તમે જોયું એ પ્રમાણે અગાશીએ બેઠા બધા થોડીક વાર, કારણ કે ગરમી બહુ જ હતી અને તડકો પણ એકદમ હતો. એમ લાગે કે ચાલો આજથી જ ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલા તડકા હતા ને ગરમી હતી. તો થોડીક વાર અગાશીએ બેઠા અને મજા આવી, કારણ કે આજુબાજુમાં હવે જો ગણપતિનું આગમન થવા માંડ્યું છે, એટલે બધા ડીજે ને એવું વાગતું હતું, તે બધું સંભળાતું હતું અને ઠંડો ઠંડો પવન આવતો હતો, તો બધા ધાબે બેઠા મજા કરી. તો આ સાથે ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.